મેગી બનાવવાની છે એટલે મેગી બનાવવા માટે 3 ગ્લાસ પાણી લીધેલું છે અને 3 મેગી લીધેલી છે અને એક મેગી મસાલો લીધેલો છે. જ્યાં સુધી પાણી ઉકળે નહીં ને ત્યાં સુધી વાટ જોવાની. હવે જો પાણી ઉકળી ગયું છે. હવે તેની અંદર આપણે આમ ટુકડા કરીને મેગી નાખીશું. ટુકડા કરીને મેગી નાખી દેવાની. આમ નાખી દેવાની મસ્ત. આવી જ રીતે આ મેગી બધી આમાં તોડીને નાખી દેવાની. ઘડીક ઉકળવા દેવાની. ચમચાથી જરીક હલાઈ લેવાનું, પાણી નાખી દેવાનું. હવે જો આ ઉકળી આવ્યું છે. હવે તેની અંદર મેગી મસાલો નાખીશું. મેગી એના અંદર આવે ને 3 મસાલા નાખી દેવું. જો આમ ફરતે નાખી દેવાનું ધીમે ધીમે કરીને. એમ કરીને કાઢી દેવાનું. એમ કરીને મેગીના અંદર જે મસાલા આવે ને તે કડાઈમાં વહી ગયો છે. હવે ચમચાથી જરીક હલાઈ લેવાનું. ગેસ ફૂલ કરી દેવાનો, ધીમો કરી દેવાનો. ઉકળવા દેવાની જરીક. જો જેને તીખું ખાવું હોય તે મેગી મસાલો નાખી દેવાનો. જેને તીખું ખાવું હોય એને. આ મેગી મસાલા આવે 5 રૂપિયાનો. બધી દુકાને મળી જ જશે. જેને તીખું ખાવું હોય એને તીખું કરી લેવાનું. આમ કરી નાખી દેવાનું. જેને વધારે તીખું નાખવું હોય તે આખી એક પૂડી આમ નાખી દે. પડી ગઈ. હવે તેને આમ હલાઈ લેવાનું. કેમ કે તે મસાલો વચ્ચે હોય એટલે તે ચમચાથી હલાવી નાખવાનું. આમ ધીમે ધીમે હલાવી લેવાનું. આમ ઉકળવા દેવાનું જરીક. જો જોવામાં કેટલી સ્પાઈસી લાગે છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું. જો કેટલું મસ્ત છે. પછી ગેસ બંધ કરી નાખવાનો. હવે મેગી બની તૈયાર થઈ ગઈ છે. કેટલી મસ્ત થઈ ગઈ. આવી જ રેસીપી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા બાય બાય.